ડિંડોલી ખાતે રહેતા યુવાને બાઇક ઉચકવાના મુદ્દે વિવાદ સર્જાવા બાદ ડિંડોલી પોલીસે ખોટી રીતે ઉચકી જઈ માર મારતા યુવાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હોવાનો આક્ષેપ કર્યો છે। સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ડિંડોલી પોલીસ સામે આક્ષેપ કરનારા ગોળાદરા ખાતે રહેતા રાજેશ બોરડે જણાવ્યું હતું કે તે ડિંડોલી મિલેનિયમ પાર્ક પાસે ભરાતા બજારમાં ખરીદી કરવા ગયો હતો। બજાર પહોંચી રાજેશને રસની લારી નજીક બાઇક મૂકી હતી। દરમિયાન પોલીસે બાઇક ઉચકતા રાહુલ પોલીસ પાસે પહોંચ્યો હતો। પોતે નજીકમાં જ ઊભો હોવાનું કહી દરમિયાનગીરી કરી હતી। આ સાંભળી ઉશ્કેરેલા પોલીસે તેને ફટકારવાનું શરૂ કર્યું હતું। આજે નજીકમાં જ ઉભેલો રાજેશ પણ રાહુલ પાસે દોડી જવા પામ્યો હતો અને રાહુલને બચાવવા જતાં પોલીસ કર્મચારી રાજેશ ઉપર પણ તૂટી પડ્યા હતા। તેને પણ માર માર્યો હતો અને બજારમાંથી માર મારતા રિક્ષામાં બેસાડી પોલીસ મથક લઈ જવામાં આવ્યા હતા। આખી રાત તેને લોકઅપમાં રાખી મૂકી અટકાયતી પગલાં લઈ બીજા દિવસે કોર્ટમાંથી છોડાયો હતો। પોલીસે ગુજારેલા जुल्मની असह्य वेदना सहन नहीं थता सारवार માટે सिविलમાં લવાયો છે। मेरा नाम राजेश विक्रम बोर्डे है। तो डिंडोली के बाजार में मिलेनियम पार्क के सामने हम कुछ बाजार देखने गए थे खरीदी के हिसाब से। तो उधर पुलिस वाले आए तो गाड़ी के पास गाड़ी लगाई थी इधर। तो साहब लोग गाड़ी लेके जा रहे थे हमारी। तो हमने बोला साहब लोग गाड़ी मत लेके जाओ। तो साहब ने डायरेक्ट इशू करना चालू कर दिया, गाड़ी से मारा हमको। इधर सब कहाँ पे मारा है? इधर भी मारा बहुत सारा, और ये सब इधर भी स्टूडेंट के लिए इधर भी मारा है। और क्या मारा हुआ है? ये सब पेड़ पे बहुत मारा। इधर भी ये सब किस चीज़ से मारा हुआ है? ये सब डंडे से और पाइप से इससे पट्टे से मारा है। हाथ दुखते से मुँह पे बहुत मारा है। मुंह पे किससे मारा है? मुँह पे से कोम्बे बुक्के से मारा है बहुत सारा। इधर सिर में बहुत दुख रहा है, इधर बहुत मारा है, पीछे पाइप वगैरह। कौन है पुलिस वाले? पुलिस वाले आज़ाद सूर्यभान सिंह था और उनका नाम। अकेले थे? अकेले ने मारा। उनके साथ में 4-5 जन और थे, उन्होंने भी हाथ साफ किया थोड़ा बहुत। और इधर सब कान में, दोनों कान में, एक कान से सुनाई नहीं देता और एक कान से खून निकाल दिया था बहुत सारा। इधर से मारा। कौन सा पुलिस स्टेशन था? डिंडोली पुलिस स्टेशन था। उसमें स्टेशन में ले जाने के बाद में भी और मारा, पुलिस स्टेशन में जाने के बाद में भी और मारा। तुम्हारा नाम क्या है? मेरा नाम राजेश विक्रम बोल रहे हैं। कितने तारीख को हुआ है सब? 2 तारीख को हुआ है 5 बजे से लेकर 5:30 बजे तक। 2 तारीख। हाँ। હાલ તો આ મામલે પીઆઈ એમએલ સાણુંકે જણાવ્યું હતું કે રાજેશ દ્વારા સિવિલમાં દાખલ થઈ ખોટી ફરિયાદ કરાઈ છે। કોરોનાને લઈને અહીં ભરાતું બજાર બંધ કરાવ્યું હતું, જેમાં રાજેશની કલમ 151 હેઠળ અટકાયત કરી હતી। તેને કોર્ટમાં રજૂ કરાયો તે સમયે પોલીસ વિરુદ્ધ કોઈ ફરિયાદ નહોતી। ત્યારબાદ સિવિલમાં જઈ પોલીસ વિરુદ્ધ ખોટા આક્ષેપો તે કરી રહ્યા છે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।